આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે। આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ। મિત્રો, જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમણે હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં, એ લોકોએ આ 3 ગામમાંથી જો 70-71 કરોડનું ત્રણ પંચાયતોમાંથી 71 કરોડ આવ્યું, તો હજી તો 20 બીજી 17-18 પંચાયતો તો બાકી છે અને આ 2019 થી ચાલનારું કૌભાંડ છે। આ કૌભાંડનો અંદાજે 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી। એક વાત ઈ થઈ, પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી, આ તો મારા દીકરાઓએ શું કર્યું। પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રીમંડળમાં જો એમના જ દીકરાઓ 200-300 કરોડનો કૌભાંડ કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય, અમે ડાયરેક્ટ તો વિપક્ષની વાત મૂકી દો, પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે। જ્યારે એમના જ મંત્રાલયમાં જો આટલા કરોડનું કૌભાંડ થતું હોય ને એમને ખબર ન હોય, તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી? પહેલો પ્રશ્ન। બીજું કે એમણે જે મંત્રી પદમાં અત્યારે પણ યથાવત છે, જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી, તો નાના એક કોન્સ્ટેબલ 100 રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલા લેવાય છે। જ્યારે મંત્રી પુત્રોને 200 કરોડના કૌભાંડ થાય છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે, હિમશિલાની ટોચ સમાન છે। હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે, તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનું જઈ શકે એમ છે। તો પહેલા તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે, પોતાના દીકરા થયા છે, એટલે 1 મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી। પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ। બીજું, એમની વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ। આ પહેલા પણ બચુ ખાબડે ખૂબ મોટા કૌભાંડો કર્યા છે, આક્ષેપો થયા છે। અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે આ થોડી ઘણી પણ તપાસ શરૂ થઈ છે। આમાં એમના દીકરાઓ, એમના ભાણિયાઓ, એમના સગા સંબંધીઓ બધા મળી અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે અને એટલા માટે અમારી માંગ છે કે બચુભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે મંત્રી પદમાંથી હટાવવામાં આવે અને એમની વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવે। એમની વિરુદ્ધ તપાસ કેમ નહીં થાય ભાઈ? એમના જ દીકરાઓએ કરોડો રૂપિયાનું કર્યું છે, એમના દીકરાઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જ્યારે પોતે મંત્રી પદ ઉપર હોય, તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા નેતાઓ, કયા ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે? તુરંત જામીન લઈને છૂટી જશે। એટલે કૌભાંડમાં ભીનું સંકેલવાનું આખું ભાજપનું ષડયંત્ર છે। ભાજપે આખા ગુજરાતને લૂંટ્યું છે। બીજી અમારી તપાસ એ છે, માંગણી છે તપાસ કરવાની, કે આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે। ખૂબ મોટા મનરેગાના કૌભાંડમાં કરોડો રૂપિયાના ગામલા થયા છે, જેના મૃતકો છે, વિદેશમાં છે, એમના નામે પણ આ આખું કૌભાંડ મનરેગાનું આખા ગુજરાતમાં થયું છે। જમીન વિકાસ નિગમ લિમિટેડ, જે તે વખતે હું પત્રકાર હતો ત્યારે એ મુદ્દામાં બહાર આખી વિગતો લાવી હતા અને પછી આનંદીબેને તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધો। અત્યારે મનરેગાની જેટલી પણ યોજનાઓ, જેટલા પણ નાણાં આવે છે યોજનામાં, એ ગરીબોને 100 દિવસની રોજગારી આપવા માટે આવે છે। એક ગરીબને 100 દિવસની રોજગારી મળે તો એમનું ઘર, એનું કરિયાણું ચાલે, એટલા માટેની આ યોજના છે। એમાં 60-40નો રેશિયો હોય છે, 60% મજૂરોના, 40% માલ સપ્લાયના। તો આ તમામ બાબતોમાં બહુ મોટા કૌભાંડ ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે। એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડીડીઓ, પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ, ટીડીઓ સહિતની, આ એમાં સંડોવાયેલી છે। આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવે એ મારી માંગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી
જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું ખાબડનો રાજીનામું નહીં લેવાય. જી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.